સોરી હર્ષ, એ લોકો અચાનક મારી સામે આવી ગયા એટલે મારે શું રિએક્ટ કરવું શું નહીં મને કાંઈ જ ના સમજાયું. આઈ નો ટ્રેનિંગ વખતે આપણને શીખવાડવામાં આવે છે કે પાર્ટનરની ફેમિલીને જાણ થાય એટલે શું કરવું શું નહીં, પણ હું એ વખતે બ્લેન્ક થઈ ગઈ હતી. એમનું અચાનક ઘરે આવવું મારા માટે અનએક્સપેક્ટેડ હતું અને એ લોકોના ગયા પછી મને સમજાયું કે હું એ સિચ્યુએશનને બેટર વેમાં હેન્ડલ કરી શકતી હતી. પણ હશે તન્નુ જે થઈ ગયું એ થઈ ગયું. હવે આની ઉપર ચર્ચા કરવાનો કોઈ જ અર્થ નથી. સર, તમે એક કામ કરો, અત્યારે ને અત્યારે રાજગઢ જવા નીકળો અને સિચ્યુએશનને નો કેદાર, ત્યારે મારા માટે રાજગઢ જવું અશક્ય છે. કેવી રીતે છું? અહીંયા ફંક્શન નજીક છે, આપણને બોમ્બ બ્લાસ્ટના થ્રેટ મળ્યા છે અને જે કંઈ થયું એ હજી પૂરતું નથી. તમને શું લાગે છે પૂરતું છે? અને આપણે સિનિયરને શું જવાબ આપીશું? બટ સર, નો કેદાર, મારા દેશના નાગરિકોનો જીવ જોખમમાં છે અને અત્યારે હું મારું લગ્ન જીવન બચાવવા છું એટલો સ્વાર્થી નથી. પણ હર્ષ, જો તનુ, મેં ઓલવેઝ એક વાત ફોલો કરી કે ડ્યુટી ફર્સ્ટ, અને કેસરને પણ મેં એ જ કહ્યું છે. એટલે જ્યાં સુધી આ મિશન કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં. ઠીક છે સર, તમે રાજગઢ ના જતા પણ એટલીસ્ટ એક વાર કેસર ભાભી સાથે વાત તો કરી લો, પછી આપણને ટાઈમ મળે કે ના મળે. અને આ મિશન માટે તમારું મેન્ટલી સ્ટેબલ હોવું ખૂબ જરૂરી છે. એટલે તમારે કેસર ભાભી સાથે એક વાર તો વાત કરવી જ જોઈએ. આઈ થિંક હી ઇઝ રાઈટ. કેદાર, મારા પર્સનલ પ્રોબ્લેમ્સની આપણા મિશન પર કોઈ અસર નહીં થાય એની હું તમને ગેરંટી આપું. સો ડોન્ટ વરી. અને હું મારી કેસરને બહુ સારી રીતે ઓળખું છું. આખી દુનિયા મારી ઉપર શંકા કરશે, આખી દુનિયા મને દોષી માનશે, પણ કેસર મને ક્યારેય દોષી નહીં માને. આ મારાથી ગુસ્સે હશે, મારાથી હર્ટ થઈ હશે, પણ મનના ખૂણામાં એને એક અતૂટ વિશ્વાસ હશે કે એના ફોજદાર એને કેટલો પ્રેમ કરે. એ ક્યારે એની સાથે વિશ્વાસઘાત તો નહીં જ કરે. એ મક્કમતાથી માનતી હશે કે દર દુનિયા અહીંની ત્યાં થઈ જશે ને પણ મારી કેસર મારાથી દૂર જવાનો વિચાર ક્યારેય નહીં કરે. કેસર, એક વાત કહું, તું જ્યારે હકથી મારી પર ગુસ્સો કરે છે, મને વઢે છે ને, ત્યારે મને બહુ જ ગમે. લાગે છે કે મારી કેસર મારી સાથે છે. સાચું કહું ને કેસર, તો તારો ઇડિયટ જેવો બિહેવિયર છે ને એ જ મને સૌથી વધારે ગમે છે. કેસર, તું બહુ જ સમજદાર થઈ જઈશ ને તો હું મારી હસતી રમતી કેસરને ખોઈ બેસીશ. કેસર, હું તારી મસ્તીને બહુ મિસ કરું છું. હું જ્યારે કામમાં હોઉં ત્યારે તારું મને ફોજદાર કહીને બોલાવવું સતત સંભળાયા કરે. કેસર, તારું ટોક તો જાણે મારી અંદર આમ જુસ્સો ભરી જાય છે. ભાભી, હા, હું શું સાંભળું છું? ભગવાન પણ મને અહીંયા આવીને કહેત ને તો હું આ વાતનો વિશ્વાસ ના કરત. પણ તમે અને બા બંને ત્યાં જઈને આવ્યા. બાએ મને બધી વાત કરી. હર્ષભાઈ આપણને અંધારામાં રાખીને ત્યાં બીજા લગ્ન. અરે, આપણને એવું કહીને ગયા હતા કે અમદાવાદ નહેરનું કામ કરવા જાય છે અને ત્યાં જઈને અમને તો ભાઈ કહેતા પણ શરમ આવે છે. ભાભી, તમે ભાંગી ના પડશો. અમે બધા તમારી સાથે છીએ અને તમે અમને અહીંયા કેમ લઈને ના આવ્યા? ચાલો આપણે હમણાં અમને અહીંયા લઈને આવીએ છીએ. અર્જુનભાઈ, એવું કંઈ જ કરવાની જરૂર નથી. દુનિયા ભલે ગમે તે કહે, પણ મને મારા ફોજદાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એ ક્યારેય આવું ના કરી શકે. હું જાણું છું, મને ખબર છે કે મારા ફોજદાર મને કેટલો પ્રેમ કરે છે. શક્ય જ નથી કે એમના જીવનમાં કોઈ બીજી છોકરી આવે.
આ શક્ય જ નથી અર્જુનભાઈ. તો પછી તમારી આંખમાં આંસુ કેમ છે? ઉબળતો માણસ જો ને. ત્યાં એ વખતે જે જોયું એ સાચું લાગ્યું. એને સત્ય માની લીધું, પણ સત્યને અસત્ય તરીકે આપણી સામે રજૂ કરવામાં આવ્યું છે. મારા ફોજદાર ખોટા માર્ગે ના જઈ શકે. ભલે મારા પર નથી, એટલો વિશ્વાસ મને એમના ઉપર છે. એ મારી સાથે ક્યારેય વિશ્વાસઘાત ના કરી શકે, ક્યારેય નહીં. બા, તમને નથી લાગતું કે આ બધું થોડું વધારે પડતું થઈ રહ્યું છે? કોના વિશે વાત કરી રહ્યા છો તમે? હર્ષવર્ધનસિંહ વિશે બા. તમને ફરી એકવાર યાદ કરાવવું છે બા કે અમે તમને જેટલું માન આપીએ છીએ ને એટલું તમારા બીજા બંને દીકરાઓ તમને માન નથી આપતા. આ બધી વાત કરવાનો અત્યારે શું અર્થ છે? અર્થ છે બા, છે. તમે હંમેશા હર્ષવર્ધનસિંહનો પક્ષ લો છો. આજે તમને ખબર છે કે હર્ષવર્ધનસિંહે ખોટું કર્યું છે, તો પણ તમે ચૂપ છો બા. એમના વિશે કંઈ જ બોલતા નથી. હશે બા, હશે. હર્ષવર્ધનસિંહ તમને વધારે પડતા જ વહાલા છે, લાડકા છે. બાકી એમના જ શબ્દોમાં કહું બા તો સત્ય હંમેશા બહાર આવીને જ રહે છે, અને હર્ષવર્ધનસિંહનું સત્ય પણ બહાર આવી ગયું બા. મહેરબાની કરીને તમે કાંઈ ના કહેશો બાને. બાથી આ વાત સહન નહીં થાય. વેદિકા, સત્ય ગમે એટલું કડવું હોય ને તો પણ કહેવું જ પડતું હોય છે. અમને એ વાતનું દુઃખ નથી કે હર્ષવર્ધનસિંહે સત્ય અમારાથી છુપાવ્યું, આપણા બધાથી છુપાવ્યું. ને દુઃખ એ વાતનું છે કે હર્ષવર્ધનસિંહે સત્ય અમારા બાથી છુપાવ્યું, એટલે એમને આ વાત કહેવી જરૂરી છે. વાતને લાંબી ના ખેંચશો દિગ્વિજય. એવા પુરાવા મળ્યા છે. બા, હર્ષવર્ધનસિંહે કહ્યું છે ને કે એ અમદાવાદ નહેરના કામ માટે જાય છે. આજે તમને બધાને ખબર પડશે, બધાને ખબર પડશે કે હર્ષવર્ધનસિંહ કેટલી હદે જુઠ્ઠું બોલી શકે છે. સૌથી પહેલા હર્ષવર્ધનસિંહ અમદાવાદ નહેરના કામ માટે જાય છે એ નાટક છે, માત્ર નાટક. બીજું, હર્ષવર્ધનસિંહે નહેરની એક પણ ફાઇલને હાથ સુદ્ધા નથી અડાડ્યો. ત્રીજું, હર્ષવર્ધનસિંહને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ ઓળખતું જ નથી. એનો મતલબ એ કે હર્ષવર્ધનસિંહ ત્યાં ક્યારેય ગયા જ નથી. એ તો આપણને મૂર્ખ બનાવતા હતા, મૂર્ખ. અને ચોથું, સૌથી અગત્યનું, હર્ષવર્ધનસિંહ અમદાવાદમાં કયા સાહેબને મળતા હતા? તમારે તો વાત થઈ જશે ને. તમને એમનું નામ ખબર છે?